જામનગર શહેરને સામાન્ય રીતે બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે. અહીં નાના મોટા મળી આશરે 9 લાખ જેટલા બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા એકમો કાર્યરત છે અને બ્રાસની વિવિધ પ્રોડક્ટનું અહીં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં લોકોની રોજગારી જોડાયેલી છે. પરંતુ હાલ ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. હાલ યુદ્ધની પરિસ્થિતિ મિડલ ઇસ્ટમાં જે થઈ રહી છે તેના અસરો અને પ્રત્યાઘાતો જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રી ઉપર સીધી અસર જોવા મળી છે. સીધી અસર ઇમ્પોર્ટની કહીએ પહેલાં તો કાચો માલ આવતો અટકી ગયો છે, જે મોટી સંખ્યામાં અને મોટા ટનેજમાં જામનગરમાં આવે છે. એની બીજી અસર કે જામનગર દ્વારા તૈયાર થવામાં આવતો બ્રાસ પાર્ટ જે મિડલ ઇસ્ટ માર્કેટમાં દુબઈ, કુવૈત, કતાર, સાઉદી જે આપણે અહીંયાથી ડાયરેક્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે એમાં પણ તેની અસર જોવા મળી રહી છે. કારણ કે એક્સપોર્ટને પણ તકલીફ છે, ઇમ્પોર્ટને પણ તકલીફ છે. હવે જો આ યુદ્ધ લાંબા ગાળા સુધી ચાલે તો મારું એવું માનવું છે કે પહેલાં તો રો મટીરિયલ એટલે કે બ્રાસ સ્ક્રેપ એમાં ભાવનો ઉછાળો જોવાની શક્યતાઓ ઘણી છે. તેની સામે એક્સપોર્ટરને પણ થોડી ઘણી તકલીફ પડે, જે પેમેન્ટ ના આવે અથવા તો નવો માલ બનીને ન જાય ત્યાં સુધી તેની પેમેન્ટની સાયકલ ન ફરે તો પણ ક્યાંક ને ક્યાંક થોડી અસર એ પણ આપણા ઉદ્યોગકારોને જોવા મળશે. બ્રાસનો ભંગાર ઓગાળવા માટે ગેસ ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ હાલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. સાથે સાથે ગેસ અને કાચા માલ બંનેના ભાવમાં વધારો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધી રહ્યો છે, જેના કારણે ઉદ્યોગકારો માટે ઉત્પાદન ચાલુ રાખવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. તો પહેલું જ થશે કે રો મટીરિયલ જામનગરનું બધું ઇમ્પોર્ટ છે, તો ઇમ્પોર્ટ ડિસ્ટર્બ થવાના કારણે રો મટીરિયલની ભયંકર શોર્ટેજ થશે અને જેના કારણે એના પ્રાઇસ એટલા બધા વધી જશે કે બિઝનેસ વર્કેબલ નહીં રહે. પોઈન્ટ નંબર 2, આ રો મટીરિયલ પછીનું જે સ્ટેજ છે દેટ ઇઝ રોડ બનાવવાનું જે છે એ એક્સટ્રુઝન રોડ બનાવવામાં આવે છે. એક્સટ્રુઝન રોડ બનાવવામાં 2 પ્રોસેસમાં ગેસ વપરાય છે, એક એનું બુલેટ હીટિંગમાં અને એક એના મેલ્ટિંગમાં. મોસ્ટ ઓફ ધ એક્સટ્રુઝન પ્લાન્ટમાં ગેસ હીટિંગ તો બધી જગ્યાએ છે. હવે નેચરલ પાઇપ ગેસ ન મળવાના કારણે અથવા એનો પ્રાઇસ એબ્સોલ્યુટ હાઈ વધવાના કારણે આ યુનિટને બંધ કરવાની શક્યતાઓ ઘણી બધી આવી ગઈ છે. આયાત અને નિકાસની પ્રક્રિયા ફરીથી ક્યારે સામાન્ય સ્થિતિમાં આવશે તેને લઈને હજુ કંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી, જેને કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગ પર જાણે અચોક્કસ મુદ્દતની બ્રેક લાગી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.